શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે પોષ મહિનાની પૂર્ણિમા, જેને પોષી પૂર્ણિમા કહેવામાં આવે છે, તેનું મહત્ત્વ શું છે તેના વિશે વાત કરીશું. પોષી પૂનમના દિવસે અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. તેમજ શાકંભરી પૂનમ પણ હોય છે. શાકંભરી નવરાત્રિની સમાપ્તિ થતી હોય છે. સાથે સાથે ભાઈ બહેનના પ્રેમનું આગવું મહત્ત્વ ધરાવતો આ દિવસ છે. ભારતની સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો તથા પરંપરાઓ છે, તેમજ તેમાં પણ વિવિધ પૂર્ણિમાઓ પણ ઉજવાય છે. તેમાં પોષી પૂનમ પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જે રીતે રક્ષાબંધનની શ્રાવણ મહિનાની પૂર્ણિમાનું મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ પોષી પૂનમનું પણ છે. પોષી પૂનમને દિવસે માં જગદંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે. વિષ્ણુ પુરાણ મુજબ માના હૃદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસ પોષ મહિનાની પૂનમનો હતો. તેથી મા જગદંબાનો પ્રાગટ્યોત્સવ એ પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. સાથે સાથે ભાઈ બહેનના સ્નેહનો સંબંધ પણ આ ઉત્સવ સાથે સંકળાયેલો છે. આ દિવસે બહેન ભાઈના આયુષ્યની વૃદ્ધિ માટે, તેની સુખ સમૃદ્ધિ માટે વ્રત ઉપવાસ કરતી હોય છે. આપણા ઉત્સવો, વ્રત, તહેવારો વિવિધ સંબંધોમાં ઉષ્મા ભરતા હોય છે, કારણ કે જીવન એ સંબંધ આધારિત છે. સાથે સાથે જીવનમાં વ્રત, જપ અને નિયમો પણ આપતા હોય છે. પરિણામે આપણું જીવન વિવિધ બંધનો સ્વીકારી જીવનનો વિકાસ કરે છે. આવા આપણા ઋષિમુનિઓને દીર્ઘદ્રષ્ટિને લીધે ભારતીય સંસ્કૃતિની અંદર વિવિધ પરંપરાઓ તેમજ વિવિધ ઉત્સવો હોય છે. પોષી પૂનમનું ગુજરાતમાં વિશેષ મહત્ત્વ છે. એ દિવસે પરિવારની દીકરી તેના વહાલા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે. ભાઈના જીવનની સુખ, તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે. અને સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણચંદ્રમાં દર્શન વિશિષ્ટ રીતે કરે છે. આ દર્શન માટે બાજરીની નાની ચાનકી, નાના રોટલા કે રોટલીમાંથી વચ્ચે કાણો પાડેલો હોય છે, તેમાંથી ચંદ્રના દર્શન કરે છે. તેની આરપાર ચંદ્રને જોઈ અને કહે છે, ચાંદા તારી ચાનકી, અગાસીએ રાંધી ખીચડી, ભાઈની બેન રમે કે જમે. એવું બાજુમાં ઉભેલા ભાઈને 3 વખત પૂછે અને ભાઈ એવું બોલે કે જમે, પછી જ બહેન જમે છે. આવી છે આપણી ગુજરાતની સંસ્કૃતિ. ભઈલો પણ આખો દિવસ બહેનને ચીડવતો હોય કે સાંજે તો હું તને રમે જ કહીશ, પછી આખી રાત તું રમે રાખજે અને ભૂખી રહેજે. પણ સાથે સાથે બહેનની સાથે પોતે પણ ભૂખ્યો રહીને વ્રત કરતો હોય એવું પણ બનતું હોય છે. આમ ભાઈ બહેનના એક અનોખા અને વિશિષ્ટ સંબંધને રજૂ કરે છે આ પોષ મહિનાની પૂર્ણિમા. અંબામાનો પ્રાગટ્ય દિવસ હોવાથી આ દિવસે માં અંબાની પૂજા, આરાધના અને ઉપાસના તો કરવી જ જોઈએ. આ ઉપરાંત જ્યોતિષ મુજબ શ્રી વિષ્ણુ હરિની ઉપાસના પણ પૂર્ણિમાના દિવસે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. આ દિવસે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ વગેરે મંત્રોના જાપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થાય છે. સાથે સાથે આ દિવસે નદીમાં સ્નાન અને સૂર્યદેવને અર્ઘ્ય ચડાવવાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. પોષ મહિનાની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે વ્રત કરવાનું પણ મહત્ત્વ છે. પોષ મહિનાની પૂર્ણિમાને દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનો પાઠ, શ્રી સત્યનારાયણ કથા સાંભળવી, શ્રી સૂક્ત, પુરુષ સૂક્તનો પાઠ વગેરે કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠ દ્વારા માતા અંબાજીની ઉપાસના પણ કરી શકાય છે. લીલોતરી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી શાકંભરી હોવાથી તેમની ઉપાસના માટેનો મહત્ત્વનો સમય શાકંભરી નવરાત્રિ પણ પૂનમના દિવસે સમાપ્ત થતી હોય છે. તેમના દર્શન કરવા, માતાજીને શાક વગેરે અર્પણ કરવું પણ આ દિવસે શુભ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અને હિન્દુ શાસ્ત્ર સાથે જોડાયેલ માન્યતા અનુસાર પોષ માસ એ સૂર્યદેવનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમજ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી સૂર્યદેવની આરાધના કરવાની પણ પરંપરા છે. આ દિવસ સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
સાથે જ જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થતી હોય છે. વર્ષ 2025માં પોષ મહિનાની પૂર્ણિમા 13 જાન્યુઆરી 2025 સોમવારના દિવસે આવી રહી છે. આ દિવસથી જ પ્રયાગરાજની અંદર મહાકુંભ મેળાનું આયોજન પણ શરૂ થઈ રહ્યું છે અને પ્રથમ શાહી સ્નાન 13 જાન્યુઆરી 2025ના દિવસે જ છે. આ વિષય ઉપર આપણે એક વિડીયો પણ બનાવેલો છે, આપ તે જોઈ શકો છો. ચાલો જોઈએ પોષ મહિનાની પૂનમનું વ્રત અને પૂજા વિધિ. પોષ મહિનાની પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરવું, અથવા ઘરના સ્નાનમાં જ ગંગાજી કે યમુનાજી ભેળવી ગંગા યમુના સ્નાનનો લાભ લેવો. ત્યાર પછી એક તાંબાના કળશમાં પાણી ભરી સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને આ દિવસે તમે જે કંઈ વ્રત, ઉપવાસ કે દાન દક્ષિણાનો ક્રમ કરવાના હોય તેનો સંકલ્પ કરવો. ત્યાર પછી મંદિરમાં બેસી સૂર્ય મંત્રના જાપ કરવા, સૂર્ય ભગવાનની પૂજા આરાધના કરવી. આ દિવસે ઉપવાસ, ફળાહાર અથવા એકટાણું કરી શકો છો. કોઈ યોગ્ય પાત્ર કે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને દાન દક્ષિણા આપવા, અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવવું અથવા ભોજન સામગ્રી દાન કરવી. યથાશક્તિ દાન આપવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિના માર્ગો ખુલ્લા થતા હોય છે. ખાસ કરીને તલ અને ગોળ દાનમાં આપવાનું આ સમય ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે આપ બ્રાહ્મણ દ્વારા સત્યનારાયણ કથાનું પૂજન અને કથા સાંભળી શકો છો, અથવા માત્ર કથાનું શ્રવણ કરવું હોય તો પણ કરી શકો છો. આ ચેનલ ઉપર આપને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા મળી શકે છે. ભગવાનની પૂજનના ક્રમની અંદર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અભિષેક કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને અભિષેક પછી વસ્ત્રો પહેરાવા, ફૂલથી શણગાર કરવો, ધૂપ દીપ કરવા અને આગળ જણાવ્યા મુજબના મંત્રના જાપ કરી શકાય છે. પૂનમના દિવસે પાણી ભરેલા પાત્રના દાનનું ખૂબ મહત્ત્વ છે. તેમાં પણ જ્યારે મહાકુંભ મેળાની શરૂઆત થતી હોય તે દિવસે પાણી ભરેલ કોઈ પણ પ્રકારનું પાત્ર, એ માટીનો ઘડો હોય, તાંબા, પિત્તળ કે પંચધાતુના કળશને લઈ તેમાં પાણી ભરી સોપારી તેમાં યથાશક્તિ દાન દક્ષિણા રૂપે સિક્કા સહિત તમારી અને આ ઘડાની ઉપર કપડું ઢાંકીને દાન કરવું જોઈએ. આ સાથે દીપદાનનું પણ પૂર્ણિમાના દિવસે ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે તમે મંદિરની અંદર યથાશક્તિ દીવાઓ પ્રગટાવીને દીપમાળા કરીને દીપદાન કરી શકો છો. આમ તો દરેક મહિનામાં આવતી પૂર્ણિમાનું મહત્ત્વ છે, પરંતુ પોષ મહિનાની આ વખતની પૂર્ણિમા તો ખૂબ મહત્ત્વની છે. માં અંબાનું પ્રાગટ્ય, શાકંભરી નવરાત્રિ, એ રીતે માં દુર્ગાની ઉપાસના, ભગવાન વિષ્ણુ એ પૂનમની ઉપાસના સાથે જોડાયેલ છે, માં લક્ષ્મીની પૂજા, ભગવાન સૂર્ય અને ચંદ્રની પૂજા, કુંભ મેળો શરૂ થતો હોય અને સ્નાનનું મહત્ત્વ, ભગવાન સત્યનારાયણ પણ પૂનમ સાથે જોડાયેલા છે. આ બધું તો ખરું જ, પરંતુ ભાઈ બહેનના પ્રેમને દર્શાવતી એક અનોખી ઉજવણી એ પોષ પૂર્ણિમાનું મહત્ત્વને વધારી દે છે. ત્યારે પોષ મહિનાની પૂર્ણિમાનું વ્રત કરનાર દરેકના જીવનમાં તેમનું વ્રત સફળ થાય, મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે જ પોષી પૂનમનું વ્રત દરેક બહેન અને એના ભાઈના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. સનાતન ધર્મ સાથે જોડાયેલ જ્ઞાનસભર વાતો અમે અમારી આ ચેનલ ઉપર રજૂ કરતા હોઈએ છીએ. તો આવી જ વાતો જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે. આજનો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા સગા સ્નેહી મિત્ર મંડળમાં તેને શેર કરો. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.